તળાજા સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસે આરોપી પુત્ર અને પુત્રવધુની ધરપકડ કરી છે। વિમલ અને હેતલની પોલીસે ધરપકડ કરી। દેવું વધી જતા મિલકત મેળવવા માટે આ હત્યા કરવામાં આવી હતી। મિલકત અને ઘરેણાં વેચવા દીકરાએ માંગ કરી હતી, જો કે માતા પિતાએ વેચવાની ના પાડતા તેમણે હત્યાને અંજામ આપ્યો હતો। રાજકોટના બે ભાડુતી શાર્પ શૂટર પણ તેમાં સામેલ હતા। હત્યારા પુત્ર અને પુત્રવધુને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સંવાદદાતા આનંદ રાજદેવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી આનંદ, જણાવશો શું વધુ વિગતો? જી, આપને જણાવી દઉં કે તળાજામાં પુત્ર અને પુત્રવધુએ માતા પિતાની જે હત્યા કરી છે એ હત્યાના મામલે પોલીસે આ પુત્ર અને પુત્રવધુની ધરપકડ કરી છે અને બંને પોતે આ ગુનો કબૂલ્યો છે। એટલું જ નહીં, પરંતુ પોલીસને એવી પણ ચોંકાવનારી વિગત મળી છે કે આ હત્યામાં માત્ર પુત્ર અને પુત્રવધુ જ નહીં, પરંતુ રાજકોટના બે ઈસમો છે જે મુસ્લિમ ઈસમો છે તેમની પણ આ હત્યામાં મદદ લેવામાં આવી હતી। અને હત્યાના દિવસે એટલે કે 19 એપ્રિલની રાત્રિના રોજ રાજકોટથી બે યુવાનો આવ્યા હતા અને આ હત્યાને અંજામ આપીને તાત્કાલિક તેઓ નીકળી ગયા હતા। અને આ બંને ઈસમો રાજકોટના, એકનું નામ મુનીર છે અને બીજાનું નામ અમે શેખ છે। આ બંને ઈસમોને ભાવનગર એલસીબી પોલીસ ગઈકાલે જ રાત્રે લેવા ગઈ હતી અને મોડી રાત્રે દબોચી લીધા હોવાની વિગતો સાંપડી રહી છે। એ ઉપરાંત આજે જે બંને પુત્ર અને પુત્રવધુ ઝડપાયા છે તેમણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે પોતાની ઉપર 30 લાખથી વધુનું દેવું હતું। એ દેવું પપ્પાએ ચૂકવી દીધું હતું, તેમ છતાં પણ બીજો 20 લાખનું વધુ દેવું નીકળતા આખરે પિતા અને પુત્ર વચ્ચે મિલકતની વહેંચણીને લઈને ઝઘડો ચાલતો હતો અને ઝઘડાને લઈ અને પિતાએ પોતાના પુત્રને વધુ રૂપિયા દેવાની ના પાડતા પુત્રવધુ અને પુત્રએ ભેગા મળી અને હત્યાનું કાવતરું રચ્યું હતું। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।